આપણી સફરમાં આજે આપણે એવી જગ્યાની મુલાકાત કરવાના છે અને એ જગ્યા એટલે જે વિશ્વમાં આજે નામચીન છે એ એટલે ઘાટવડ. અને ઘાટવડનું જે આશ્રમ છે રુદ્રેશ્વર ભારતી બાપુનો આશ્રમ, અને ત્યાં આવેલું ત્રિશુળની મુલાકાત લેવાની છે. આ આપણો કોડીનારવાળો રસ્તો છે. આ રસ્તો સીધો જાય છે ઘાટવડ અને જામવાડા જંગલ તરફ. અહીંયાથી સીધું આપણે જામવાડા તરફ નીકળી શકાય. અને આપણે જે આશ્રમમાં જવાનું છે ને એ આ છે ઘાટવડ ગામનો રસ્તો. સામે બોર્ડ પણ છે. અહીંયા ઘાટવડ 00 એટલે કે આ ઘાટવડ ગામ, આ કોડીનારનો રસ્તો અને આ જામવાડા રસ્તો. આ ઘાટવડ ગામનો પુલ છે, સિંગોડા નદીનો પુલ. આ છે સિંગોડા નદી અને સામે જે દેખાય છે એ ત્રિશુળ છે. આપણે ત્યાં નજીક જઈને જોવાના છે કેટલી ઊંચાઈ છે એ બધું જ આપણે ત્યાં જઈને જોવાના છે. અહીંયાથી જોઈ લો, આ છે સિંગોડા નદી. ભારતની જેટલી પણ નદીઓ છે ને એમાંથી નર નદી જેને કહેવાય એ સિંગોડા, કે જે નર નદી તરીકે ઓળખાય છે. આપણે આગળ એક વિડીયો બનાવશું કે સિંગોડા નદીનું ઉદ્ગમ સ્થાનથી લઈ અને એનું વિસર્જન સુધીનો આખી નદી વિશે દર્શાવશું. આ સિંગોડા નદી અહીંથી આ તરફ જાય છે અને કોડીનાર શહેરમાં થઈ અને સમુદ્રમાં મિલન થાય છે. ચાલો આપણે જઈએ એ સ્થળની મુલાકાતે કે જે સ્થળ જોવા માટે આપણે અહીંયા આવ્યા છે. અને વિશ્વનું સૌથી ઊંચું ત્રિશુળ, જે મહાદેવનું ત્રિશુળ, આપણે એમના દર્શન કરવાના છે. હવે આપણે જઈએ છીએ ઘાટવડ ગામની અંદર. આ ગામનો નજારો છે. ગામની અંદર આપણે આવી ગયા છે અને આપણે જવાનું છે ત્રિશુળ જે જગ્યાએ છે ને એ સ્થળ. ભારતી બાપુનો આશ્રમ છે એટલે એ સ્થળની પણ આપણે મુલાકાત લેવાના છે. આપણે જઈ રહ્યા છીએ અને સામે જે દેખાય છે ને એ વિશ્વનું સૌથી ઊંચું ત્રિશુળ છે. આના પહેલાં નેપાળનું ત્રિશુળ હતું કે જેને વિશ્વનું સૌથી ઊંચું શિવજીનું ત્રિશુળ માનવામાં આવતું. પણ હવે આ રેકોર્ડ છે ને આપણે નામે અને ખાસ ગુજરાતના નામે અને એમાંય ખાસ સોમનાથના નામે, કે જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે અને એ સ્થળમાં શિવજીનું સૌથી ઊંચું ત્રિશુળ આવેલું છે. અને એ પણ ઘાટવડ ગામ, ગીરની અંદર ઘાટવડ સિંગોડા નદીના કાંઠે. અને ત્યાં છે વિશ્વનું સૌથી ઊંચું ત્રિશુળ. કેટલી ઊંચાઈ છે એ આપણે ત્યાં જાણીશું. ચાલુ રાખજો અને આપણે જોતા જઈએ. ત્રિશુળની જે ઊંચાઈ અને વજનની બાબતમાં પણ હમણાં અહીંના મહંત સાથે પણ ચર્ચા કરી અને તેમણે જે વજન અને ઊંચાઈની જે સ્પષ્ટતા હતી એ પણ કરેલી છે. આ ત્રિશુળ જે છે ને એ 4 ભાગમાં છે અને આ વચ્ચે વચ્ચે જે તિરાડ દેખાય છે એ રીતના 4 ભાગ છે. અને એ 4 ભાગ છે ને એમાં કોઈ 30 ફૂટ 32 ફૂટ એમ કરી અને 132 ફૂટ થાય છે. અને શિખર ઉપર જે ત્રિશુળ આવેલું છે, જે ભગવા રંગની ધજા છે અને એની ઉપર જે ત્રિશુળ છે એ થઈ અને ટોટલ 153 ફૂટ થાય છે.
અને વિશ્વનું સૌથી ઊંચા શિખરનો દરજ્જો છે એ આપણા ગીર સોમનાથના ઘાટવડ ગામનું, અને એમાં પણ આપણા ભારતી બાપુના આશ્રમના આવેલા ત્રિશૂળનું છે. આ છે મંદિર. આપણે એ જગ્યા ઉપર આવ્યા છે જે આશ્રમ છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ. અને સૌપ્રથમ આપણે પહેલાં તમને અંદર આશ્રમના દર્શન કરાવી દઉં, અને એ પછી આપણે જે શિવલિંગ છે મંદિર છે એમના દર્શન કરાવશું. આ મહંત શ્રી પ્રેમ ભારતી મહારાજ, ગુરુ શ્રી રામેશ્વર ભારતી મહારાજ, એમની આ જગ્યા છે. અને હાલ ઇન્દ્ર ભારતી બાપુ આ જગ્યા સંભાળે છે. મહંત શ્રી પ્રેમ ભારતી, ગુરુ શ્રી રામેશ્વર ભારતીજી બ્રહ્મલીન. અહીંયા આ તારીખ પણ, અને અહીંયા એમનું મૂર્તિ રૂપે સ્થાપન કરેલું છે. આ જો કેટલું ઘટાદાર વૃક્ષ પીપળાનું છે. અને આ છે આશ્રમ બાપુનો. અને આશ્રમ વિશે તો સૌ જાણતા જ હશો કે ભાઈ અહીંયા સૌથી વધુ ભજનીક કલાકાર હોય ને ગુજરાતના, એ બધા જ કલાકારો અહીંયા મુલાકાત કરેલી જ હોય અને અહીંયા ભજન ગાયેલું જ હોય છે. એટલે મહત્વ છે આશ્રમનું. આ છે શ્રી મહંત ઇન્દ્ર ભારતી ગુરુ શ્રી પ્રેમ ભારતી. અને બાપુ છે ને એ આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પંચ દસ નામ જૂના અખાડા કાશી. આ જે ઘાટવડ સ્થિત આશ્રમ છે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ, એમના મહંત છે ઇન્દ્ર ભારતી, અને એ આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. અને 10 નામ જૂના અખાડા આ એમનો છે ઘાટવડ સ્થિત આશ્રમ. અલગ અલગ તસવીરો છે બાપુની. બાપુનો આશ્રમ છે ને તે જુનાગઢ પણ એક આવેલો છે. એટલો મોટો વિશાળકાય પંખો છે, અને આ ગુરુ અને શિષ્ય બંનેના ફૂટા છે. આ એ સ્થાન છે બાપુનું, જે ગાદી કહેવાય છે. બાપુ સંત શિરોમણી ગુલાબગીરી મહારાજની જીવન સમાધિની જગ્યા છે અહીંયા. ભારત માતા, દત્તાત્રેય ભગવાન, જગતગુરુ શંકરાચાર્ય. આ જૂની પરંપરા પ્રમાણેનું નડિયાવાળું પણ એક આશ્રય સ્થાન છે. અને આ જે દેખાય છે ને વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ. સૌ પહેલાં હતું આપણે નેપાળની અંદર, આપણે હિન્દુ રાષ્ટ્ર હતું, અને હિન્દુ રાષ્ટ્ર પછી એ લોકશાહી થઈ ગયું, અને ત્યાં વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ હતું. અને એ બાદ આપણે અહીંયા આ ઘાટવડ સ્થિત જે આશ્રમ છે ઇન્દ્ર ભારતી બાપુનો, ત્યાં છે. અને હાલ આ ત્રિશૂળને વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. ખૂબ સરસ આશ્રમની જગ્યા છે, એકદમ મનમોહિત જગ્યા છે આ આશ્રમ. અને સામે છે એ શિંગોડા નદી. અને આપણે જે મંદિરની મુલાકાત માટે આવેલા છે એ આ મંદિર છે. તો આ મંદિરનો ઇતિહાસ છે એ આપણે ત્યાં મંદિરે જઈ અને જાણીએ. સરસ મજાનું મંદિરની ફરતે આ રીતના સુંદર ફેન્સિંગ તાર બાંધેલા છે. અને રાત્રિના પણ અહીંયા નજારો છે ને અદ્ભુત હોય છે. એક તો પ્રકૃતિની સોળે કળાએ ખીલેલી જગ્યા છે, અને એ જગ્યા પણ ખૂબ જ અદ્ભુત છે. આ એ જગ્યા છે શિંગોડા નદીના કાંઠા ઉપર
અદ્ભુત જગ્યા છે અને આ એ મંદિર છે. તો ચાલો જઈએ અંદર મંદિરના પટાંગણમાં. આ જો સરસ મજાનો બગીચો છે અને આ નજારો છે સિંગોડા નદીનો. તો જઈએ અંદર આપણે. આ એક નાનો બગીચો અંદર છે સુંદર મજાનો. આ જગ્યા ઉપર આવવા માટે તમારે ઘાટવડ ગામમાં આવવું પડે છે અને ઘાટવડ ગામથી અંદર ગામની અંદર નદીના કાંઠે આ જગ્યા આવેલી છે અને ખૂબ મહત્ત્વ છે આ જગ્યાનું. અદ્ભુત દ્રશ્ય છે, અદ્ભુત. આ છે સિંગોડા નદી. બાપુ હવે તમે અમને કહો આ જગ્યાનું મહત્ત્વ અને કેટલી પ્રાચીન જગ્યા છે. કે આ જગ્યાનો આપણે પ્રાચીન મહત્વ જોઈએ તો જ્યારે આ લોકો પાંડવો થઈ ગયા એ સમયમાં મહાભારત કાળમાં પાંડવોને અજ્ઞાતવાસ મળેલો હતો. એ ટાઈમની અંદર આ પાંડવો લોકો જ્યારે પોતાનો અજ્ઞાતવાસ ગાળવા માટે જ્યારે આ ગીરના જંગલોમાં આવ્યા ત્યારે એ લોકોએ 9 વર્ષ સુધી આ બધા એરિયાની અંદર અજ્ઞાતવાસ ગાળ્યો હતો, બરાબર. તો એ ટાઈમમાં સવારમાં આ લોકોને શાસ્ત્ર અનુસાર શિવજીની પૂજા કરવાનો નિયમ હતો કે ડેલી સવારમાં મોર્નિંગમાં 4 વાગે ઉઠી અને શિવજીની પૂજા કરવાની. તો અહીંયાથી 10 કિલોમીટર આપણે રુદ્રેશ્વર મહાદેવની જગ્યામાં હાલ ઊભા છે. અહીંયાથી 10 કિલોમીટર આગળ આદેશ્વર મહાદેવ નામની જગ્યા છે કે આ લોકો અહીંયા નદીના કાંઠે નિવાસ પણ હતો. અહીંયા લોકો વસવાટ કરતા, બરાબર. અહીંયા તપસ્યા કરતા, ધ્યાન કરતા અને અહીંયા રહેતા. તો સવારમાં વહેલી સવારે ઉઠી અને 4 વાગે શિવજીની પૂજા કરવા માટે અહીંયા આ જગ્યા ઉપર એ ટાઈમમાં કોઈ સ્થાન નહોતું. તો અહીંયાથી ચાલી અને પગપાળા એ લોકો આદિનાથ મહાદેવ કરીને હાલમાં એ ઓળખાય છે, જે વિઠ્ઠલપુર ગામની બાજુમાં આવેલું છે, બરોબર. ત્યાં એ લોકો ડેઈલી સવારમાં વહેલા 4 વાગે ઉઠી અને પગપાળા મહાદેવની પૂજા કરવા માટે, આદિનાથ મહાદેવની પૂજા કરવા માટે ત્યાં જતા. તો એ સમયે 5 પાંડવોમાં ભીમનું શરીર થોડુંક હેવી હોવાના કારણે ભીમ એટલું ચાલવામાં થોડુંક એને પ્રોબ્લેમ થતો, એના કારણે ભીમને એક દિવસ સવારમાં એવું થયું કે ભાઈ ભલે બધા જાતા હોય પૂજા કરવા, પણ આપણે તો શિવજીને આ નદી કાંઠે સ્થાપના કરી અને આપણે શિવને અહીંયા જ પૂજવા છે. એટલું સવારમાં કાયમ એટલું ચાલુ હોય, એના કરતાં અહીંયા શિવજીની પૂજા કરી તો શિવ સર્વસ્વ વસેલા છે આવું વિચારીને ભીમે એક પથ્થરની સ્થાપના કરી અને અહીંયા સવારમાં વહેલી સવારે ભીમ પૂજા કરવાનું ચાલુ કરી દીધું. જેવી ભીમે પૂજા આ પથ્થરની અંદર સ્થાપના કરી અને જેવી પૂજાની શરૂઆત કરી એવું જ શિવના શ્લોક અને તંત્ર મંત્ર વિધિઓના કારણે શિવ પોતે આ પથ્થરમાં બિરાજમાન થઈ ગયા. જોતજોતામાં અર્જુન અને બીજા એના ભાઈઓ હતા એ ભીમને ગોતતા હતા કે ભાઈ ભીમ અત્યારે પૂજામાં કેમ નતો. તો એને ગોતતા ગોતતા અહીંયા પહોંચ્યા ત્યારે ભીમ તો શિવને સ્થાપિત કરીને પૂજા કરી રહ્યો હતો, બરોબર. તો અર્જુને ભીમને કીધું કે આપણે તો ભાઈ આદિનાથ મહાદેવે પૂજા કરવા જવાની છે, તો તમે અહીંયા શું કામ બેઠા છે. આવી પ્રશ્નોત્તરી વહેલી સવારમાં થઈ અને બધા ભાઈઓ વચ્ચે થોડીક બાંધછોડ થઈ વાતચીતમાં. એટલે ભીમે કીધું કે હું એટલું ચાલવામાં મને કાયમ સવારમાં એટલું ચાલું તો મને ભૂખ વધારે લાગે છે ને આ જગ્યાની અંદર જમવાની વ્યવસ્થા બહુ ઓછી છે અને પાણીની સુવિધા પણ બહુ ઓછી છે, બરાબર. નદીનું જળ આપણે ગ્રહણ કરવું પડે તો હું અહીંયા જ કાયમ પૂજા કરીશ. તમે લોકોને જવું હોય તો આદેશ્વર મહાદેવની પૂજા જઈને કરો. હું અહીંયા આ જગ્યા ઉપર મેં જે શિવલિંગની સ્થાપના કરી છે હું કાયમ અહીંયા પૂજા કરીશ. જો તમને સારું લાગે તો તમે પણ આવી પૂજા કરો. આવી બહુ છતાં ભાઈઓ વચ્ચે અર્જુનને આક્રોશ આવી ગયો એટલે અર્જુને આ પથ્થર ઉપર પોતાનો પગ માર્યો. એટલે મેં તમને કીધું એ રીતના કે ભીમે જેવી રીતના પૂજા મંત્ર વિધિ કરી એટલે શિવજી એમાં પ્રાગટ્ય થઈ ગયા હતા, બરોબર. જેવા અર્જુને આ પથ્થર ઉપર પગ માર્યો એટલે શિવલિંગને ઉપરના પથ્થરના ભાગમાં તમે અત્યારે હાલમાં પણ જોશો તો ઉપરથી શિવલિંગ થોડીક ઊંડી છે, બરોબર. આ પગ લાગવાથી એમાં રુદ્ર એટલે કે લોહીની ધારા વહી, બરોબર, અને એમાંથી શિવ પ્રગટ થયા, બરોબર. એટલે એ દિવસથી અર્જુન અને બધા ભાઈઓ માની લીધું કે શિવ રજે રજમાં અને કણે કણમાં છે, બરોબર. ને એ લોકો ત્યાર પછી આ રુદ્રેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર નદીના કાંઠે શિવજી બિરાજમાન છે ત્યાં જ પૂજા કરતા અને પોતાની વિધિવત પૂજા પૂર્ણ કરતા. અહીંયા આવ્યા પાંડવોની ગાથા થયા. હવે અત્યારે આપણે હાલ શિવલિંગના દર્શન કરી રહ્યા છો તો મેં તમને જે રીતના આપણે પ્રાચીન ગાથામાં જે વાત કરી એ પ્રમાણે તમે ઉપરના ભાગમાં અહીંયા જોશો, બરોબર, તો શિવલિંગનું ખંડન થયેલું છે. મેં તમને કીધું કે જે અર્જુનના પગ લાગવાથી રુદ્રનો પ્રવેશ થયો હતો એ આ
જગ્યા ઉપર અર્જુનના પગના અહીંયા લાગવાથી શિવલિંગ ખંડિત થઈ હતી, બરોબર. અને અહીં રુદ્ર નીકળ્યો હતો, એટલે રુદ્રેશ્વર મહાદેવ તરીકે હાલમાં અત્યારે પૂજાય છે આ મંદિર, બરોબર. અત્યારે આ રુદ્રેશ્વર મહાદેવ હાલ સિંગોડા નદીના કાંઠે બિરાજમાન છે. આપણે જોયું કે જે શિવલિંગની મહત્તા હતી કે ભાઈ 5,500 વર્ષો પહેલાં પાંડવો દ્વારા સ્થાપિત આ શિવલિંગ છે, અને આ છે શિવલિંગનો એક ખંડિત ભાગ. અને જેમના નામ ઉપરથી કે ભાઈ આમાંથી રુદ્ર નીકળે છે, એટલે કે લોહી નીકળે છે, અને એ પછી આ જગ્યાનું નામ છે એ રુદ્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. અને હાલમાં પણ રુદ્રેશ્વર જાગીર આશ્રમ અને રુદ્રેશ્વર મહાદેવ મંદિર અહીંયા જ આવેલા છે. આ ઘાટવડ ગામ સ્થિત આ રુદ્રેશ્વર મહાદેવ ખૂબ જ પ્રાચીન ઇતિહાસ રહેલો છે આ રુદ્રેશ્વર મહાદેવનો. અને સુંદર જગ્યા છે, પ્રકૃતિ અને સોળે કળાએ ખીલેલી આ સૌંદર્ય છે. તમે જો આ સિંગોડા નદી અને એના કાંઠે આવેલું આ રુદ્રેશ્વર મહાદેવ, અને અહીં આવેલું આ વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ કે જેમની ઊંચાઈ છે 153 ફૂટ. અહીંના મહંત શ્રી પ્રેમ ભારતી મહારાજ, ગુરુશ્રી રામેશ્વર ભારતી મહારાજ, શ્રી રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત હતા, અને બ્રહ્મલીન કે જેમની અહીંયા સમાધિ સ્થાન છે. આ એ જગ્યા છે, બાપુને અહીંયા સમાધિ આપેલી છે. અને જ્યારે બ્રહ્મલીન થયા એ તારીખ પણ અહીંયા છે ફોટામાં. તો કેવું લાગ્યું મિત્રો તમને આ ઇતિહાસ અને જે કાંઈ પણ માહિતી હતી તમને કેવી લાગી આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ફરી આપણે મળીશું એક નવી જગ્યા ઉપર, નવા સ્થળ ઉપર.